સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પણ તીર્થંકરના અતિશયો કુપોલદેવમાં ઘણા બધા હતા. એ મનસુખ દેવશીએ સત્સંગ સંજીવનીમાં એટલે એવી રીતે રૂપકથી કહ્યું છે કે અશોક વૃક્ષ એટલે જેવું શોક છૂટી જાય, કુપોલદેવને મળે એની વાણી ઝીલે એટલે શોક વયો જાય, એટલે અશોક એવી રીતે એમ. તહતી તહતી પુણ્યામ પુણ્યામ કે દુંદુભીના નાથ કે મંજૂર, તમે કહો છો મંજૂર છે, જે સાંભળતા એમ થતું આ સાચું છે સાચું છે, એટલે એ રીતે ગોઠવીને લખ્યું છે એણે. 35 અતિશય જે છે અનંત અનંત ભાવભેદથી ભરેલી, એ શાસ્ત્રમાંથી મેં કાઢીને વચનામૃત સાથે ગોઠવ્યું છે મેં, સાબિતી સાથે, પેજ નંબર સાથે, કે આ પ્રમાણે અતિશય હતા. એમ બ્રહ્મચારીજીને આચાર્યને 36 ગુણ હતા, એ મેં શાસ્ત્રમાંથી કાઢેલું છે, એ આચાર્ય જ હતા. કુપોલદેવ પોતે જ લખી નાખ્યું છે છેલ્લે કે નાના બાળકને ખબર ન પડે, અહો રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા. બાળ એટલે અજ્ઞાની, નાના નહીં કાંઈ, આમ તો 100 વર્ષના થયા, બુદ્ધિમાં નાના. અહો રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા, જીનેશ્વર તણી. રજેશ્વરની ક્યાં મોક્ષ માળ તો કુપોલદેવ લખી છે, રાજેશ્વરની જ વાણી છે ને, પણ એ ક્યાં કીધું કરતા પુરુષ, મિથ્યા નામ ધરી અનામ રાયચંદના પ્રણામ, એટલે લખે છે જીનેશ્વરની, હું જીનેશ્વર જ છું, જાણી તેને જાણી છે. જીનેશ્વર વાણી તો આગમમાં છે, અરે આ જીનેશ્વરની વાણી છે કે રાજેશ્વરની વાણી, એ જાણી તેને જાણી, સૌભાગભાઈ અંબાલાલભાઈ પ્રભુદેવ જાણી કે, એટલે બધું મોગમમાં બધું જ કહી દીધું છે. સાવ નાના હતા ને ધર્મ વિશે કવિતા લખી છે, વચનામૃતમાં તો અડધી જ છે ખાલી, સુબોધ સંગ્રમય છે, સાક્ષાત સરસ્વતીમાં એનો ઉલ્લેખ છે, એમાં લખે છે વધે રાયચંદ વીર. સાવ નાના હતા કવિતામાં ત્યાં લખતા કે મહાવીર સામે બોલે છે એમ, લખે પોતે ધર્મ વિશે, વધે રાયચંદ વીર, ધર્મ વિના બધું દોલધાણી એમ. નાના હતા ત્યારથી એને ખબર છે હું મહાવીર છું એમ. તો ઘણા પૂછે પછી સ્કૂલમાં કેમ બેઠા હતા, ભણતા કેમ? વર્ધમાન સ્વામી બેઠા હતા સ્કૂલમાં, 24માં તીર્થંકર ભગવાન, એ ઉદય કહેવાય, બેસવું પડે લોકોને દાખલો બેસાડવા માટે. લોકોને ખબર કેમ પડે કે પહેલા ધોરણમાં બેઠા ત્યારે આ મને આવડે છે, આ મને આવડે છે, એટલે બેસે પછી આવે ને, માસ્તરે પરિચય નોંધમાં લખાયું એમ. ત્યાં ઇન્દ્ર પરીક્ષા કરવા આવ્યા વર્ધમાન સ્વામીની, પ્રશ્ન પૂછ્યો એટલે માસ્તર કે મને નથી આવડતું, બીજા કોઈને આવડે છે? તો કે ના, વર્ધમાન મને આવડે જ કે. એટલે લોકોને ખબર પડે, એટલે જ્ઞાનીનો ઉદય પ્રયોગ હોય એટલે અવધાન બતાડવો પડે. વચનામૃત 18માં લખ્યું છે કુપોલદેવે, રાવજીભાઈ દેવરાજને, એલ્ફિન્સ્ટન કોલેજના સંસ્કૃતના પ્રોફેસર, સંસ્કૃત કેમ શીખવું એની પાઠશાળા લખવાળાને, કે મહાત્મા જો પ્રસિદ્ધિમાં આવે જ નહીં તો કોઈનું કલ્યાણ કેવી રીતે થાય? એટલે કોકને તો ખબર પડવી જોઈએ ને ઉદય પ્રયોગે. એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ જાય, ઓફિસ કરે મોટી, મોટા શોપિંગ સેન્ટરમાં, બોર્ડ ન મારે તો વાળ કપાવા આવે લોકો, હજામની દુકાન છે કે ચોપડા લઈને આવે, લખવું જ પડે ને. સીએ ડૉક્ટર બને, લખે જ નહીં ડૉક્ટર, તો ખબર કેમ પડે? તો દવા લેવા કોણ આવે? તો જ્ઞાની છે બાળજીને કેવી રીતે ખબર પડે? એટલે ઉદયના યોગે અવધાન બતાડવા પડે. કારકિર્દીની ટોચે પહોંચ્યા, પરદેશ મોકલે છે, 19મી વર્ષે આંખ બંધ કરી છે. કોઈ છોડી શકે અવધાન? છોડી દીધા એને, હવે નહીં કરીએ. ધંધો ધીકતો ચાલે, ધનતેરસને દિવસે ઝવેરી દુકાન બંધ કરી દે ક્યારે? એ દિવાળીમાં અહીંયા આવી જતા, ચરોતરમાં, ભાદરવા મહિનામાં અને આસો મહિનામાં 20 દુઆ લખવા આપણે માટે. એ બધા અતિશયો હતા. જેમ ભગવાન મહાવીરે રાજ છોડ્યું, કુપોલદેવે લખ્યું છે 1000 વર્ષના મુનિને જેટલો સમય એટલે મહાવીર સ્વામીને રાજ દરબારમાં હતું. શા માટે? આપણે માટે છોડ્યું, લોકોને દાખલો બેસાડવા માટે, કે ઘરમાં રહીને કામ થાય એમ નથી. કુપોલદેવે લખ્યું એટલે મહાવીર સ્વામી બધા તીર્થંકરને શા માટે છોડે? બધા જન્મથી જ તીર્થંકર નામ કર્મ લાવ્યા છે. મતે સુરત અવધિજ્ઞાન જન્મથી, શા માટે દીક્ષા લેવી પડે? કુપોલદેવ કહે છે અમારે ઘર ને વન સરખું જ છે, કે જગતનું કલ્યાણ કરવા માટે અને દાખલો બેસાડવા માટે. બોલો. ગુણઠાણ કયું? એટલે આપણે શાસ્ત્રમાં એટલે જૈન ધર્મ સંપ્રદાયમાં શું કહેવાય કે જૈન કુળમાં જન્મે ને એટલે શ્રદ્ધા આવી ગઈ કે હું મહાવીરનો માર્ગનો છું, એટલે ચોથું ગુણઠાણ. થાળી ધોવાનું કે નાનું એવું વ્રત લીધું, નવકાર મંત્ર બોલીને મોઢું ખોલી એટલે દેશ વિરોધી થઈ ગયો, 5મું ગુણઠાણ.
અને કપડાં બદલાવી લીધા એટલે છઠ્ઠો ગુણઠાણક. ગુણઠાણક સમ્યક દર્શન થાય પછી જ યશોજી મહારાજે લખ્યું છે આત્મદ્રવ્ય જાણ્યું નહીં તો ગુણઠાણું કેમ આવે તાણું. જૈન સાધુએ લખેલું છે યશોજી મહારાજે મહા ઉપાધ્યાય કે આત્મા હાંસલ થાય સમ્યક દર્શન થાય પછી જ ગુણઠાણા, વેશને લીધે નહીં. એટલે બહારથી સાધુ હોય, ઉગાડે પગે હોય, લોચ કર્યો હોય અને સાધુનો વેશ હોય કે નગ્ન દિગંબર મુનિ હોય, સમ્યક દર્શન ન હોય તો એ દ્રવ્યથી છે, ભાવથી નહીં. જો એને સચ્ચા એટલે પ્રભુશ્રીનો હવે પ્રશ્નનો જવાબ આપો એટલે કુપોલદેવ જવાબ આપ્યો એને કે તમે આમ કહેજો, પણ દ્રવ્યથી તો વેશ બદલાયો જ ને. હજી જે આત્મા અનુભવો જોઈએ અનુભવ્યો નથી તમે, એટલે દ્રવ્યથી છઠ્ઠે ગુણઠાણક છો, પણ ભાવથી ખાલી ચોથું. તમને સાચી શ્રદ્ધા આવી છે કે કેનાર પુરુષ સાચો છે, એ પ્રભુજીને ચોથું કીધું હોય અને લોકોને 6 વર્ષ સમકીથી મળી જાય છે માર્કેટમાં. આગળ જતા ચોથા રન મુનિ કે છે એને કુપોલદેવ ખાલી એમ કે છે તમે દ્રવ્યથી છઠ્ઠે ગુણસ્થાનકે છો અને ભાવથી ચોથે ગુણસ્થાનકે છો. એટલે સમકીત કેટલું અઘરું હશે. બ્રહ્મચારી સમજાવે છે જે સૌભાગભાઈને જે પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરે છે એને આત્માનુભવ છેલ્લા 8 દિવસમાં જ થયો. જેને કુપોલદેવ છોરું રાયચંદના દંડવત નમસ્કાર કહે છે, ગમે એને સમકીત થઈ જાય છે આજે બાસુંદી પીતા પીતા. સૌભાગભાઈનો દાખલો ખાલી છેલ્લા 8 જ દિવસ એને આત્મા અનુભવવાનો. જેને કુપોલદેવ 165માં લખે છે જીવન મુક્ત છે સૌભાગ, બોધબીજ સંપન્ન. આ યુનિવર્સિટી કુપોલદેવની છે, 2 પાઠ આત્મા અનુભવે પછી જ એન્ટ્રી મળે, એટલે 4 જણને જ સિક્કો માર્યો. પ્રભુશ્રીજી 75 સીમાડામાં ભક્તિ કરે છે ને, 20 દુઆ બોલતા બોલતા કૂદે, નારના રણછોડ કેચ પકડી લે કમરે, અને વાત આવે ને ગોમટ સરની કે શ્રુત કેવળી, એટલે પ્રભુશ્રી બતાવે આ શ્રુત કેવળી. નારના રણછોડ પ્રભુશ્રીને બતાવે કે તમે શ્રુત કેવળી ભગવાન એમ મારા. પ્રભુશ્રીએ કહ્યું જાહેરમાં કે રણછોડ અમારું હૃદય છે. સમકીતની છાપ બ્રહ્મચારીજીને આપી, પછી ઓર રહો સાધન છે. આ કેમ ગળે ઉતરે? બ્રહ્મચારી કુપોલદેવ પ્રભુશ્રીને તેડ્યા નથી, નાચ્યા કૂદ્યા નથી. છાપ બ્રહ્મચારીજીને સમકીતને આપી કે સમ્યક દર્શન છે, બીજી છાપની જરૂર નથી. લખે છે પ્રભુશ્રીજી અમારું હૃદય છે રણછોડ. કોક વિરલા સત્પુરુષ વિચરે છે એમ કુપોલદેવ લખ્યું છે. કોક વિરલા, લાખો કરોડો અબજોમાં એક. સમકીત એટલું સહેલું હતું દુનિયા ક્યારે નહીં ખાલી થઈ ગઈ હોત. પ્રભુજી સમજાવતા ઢેખાડવા બધા પથરા છે ને ઈંટના ટુકડા અને માટી, એ ગળ્યું હોત ને તો આ શિયાળમાં ચાટી ગયા હોત, ક્યારનો ખાડા થઈ ગયા હોત, અહીંયા મહાસાગર થઈ ગયો હોત. એટલે આ બધા જ્ઞાનીના ઉપદેશ વચન છે ને આપણને અધ્યાત્મ કમાય નહીં તો કાંઈ નહીં, ફસાય નહીં મરતા પહેલા, એ બહુ મહત્વનું છે. આ કાળમાં તો મુદ્દલ ન ગુમાવે ને તો સફળ થયો બહુ મારો હો કુપોલદેવ. આ મુદ્દલ ગુમાવે છે. બાપાએ 2 લાખ રૂપિયા ધંધો કર, 8 વર્ષે પાછો આવ્યો કે ઠીક ન કમાણો કાંઈ વાંધો નહીં બેટા, પ્રેક્ટિસ થઈ ને. કેટલા લાવ્યો તો કાંઈ પાછા નથી લાવ્યો. દેવું પતાવવા આવ્યો ને દેવું વધતું જાય છે, જ્યાં ત્યાં માથા ભરાય છે. કુપોલદેવ સાવ નાના હતા ત્યારે કવિતા બનાવી. ગોળ ને ખોળની પરીક્ષા નથી. કુપોલદેવને કોઈ કહ્યું ગુરુ વિશે કવિતા બનાવો તો કુપોલદેવ બનાવી. કેસરી પીળી હોય ને, હળદરી પીળું હોય. કેસર હળદરી એક જ્યાં, એક ભલો ભરવાડ. પૂછ્યા વણ જે પેક જો ધોળે દાડે ધાડ. કે ભરવાડને શું ખબર હોય કે કેસર ને હળદર બે પીળા રંગનું બધું કેસર, પીળા રંગનું બધું હળદર. એને ભાવ ખબર હોય કેસરનો? કેસર હળદર એક જ્યાં, એક ભલો ભરવાડ. પૂછ્યા વણ જે પેક જો ધોળે દાડે ધાડ લાગી જ. કે હજી બનાવો કોક કે પાછા, પછી બનાવ્યું પાછું. ખરો વૈદ્ય ખૂણે પડે, નાઈ તપાસે નાળ. પહેલાના જમાનામાં હજામ લોકો નસ્તર મૂકતા, ગુમડા ફોડતા. ગુમડું થાય ને એટલે હજામ આવે ને ચેકો મૂકી દે, પછી હળદર નાખી દેવાની, કે ચૂનો નાખી દેવાનો, એટલે મટી જાય થોડા દિવસ. કા ધનુર્વાત થઈને મરી જાય, નવો ભોગ મળે. ખરો વેદ ખૂણે પડે, નાઈ તપાસે નાળ. વાત વળી અન્યાયની, ધોળે દાડે ધાડ. કે આ કાળ માટે લખી ગયા છે. આ બધું સાવ નાના હતા ત્યારે કવિતા બનાવતા.
પણ પ્રભુશ્રીમાં વિવેક કેટલો છે કે અમને કોઈ પૂછે તો હું કહી દઉં હું સમકીતી છું, છઠ્ઠે ગુણસ્થાને કે છું, તો કહી દેવાનું કે દ્રવ્યથી છઠ્ઠું છે પણ હજી ભાવથી ચોથું જ છે. લખતા કુપોલદેવ કેવું અપમાન લાગે. પત્ર છે મુનિપથ અભ્યાસરી છે લલ્લુજી, સૂર્યપુર સુરત મુકામે સ્થિત એવા મુનિ સાધુ થવાની પ્રેક્ટિસ કરો છો. મુનિપથ અભ્યાસી સાધુ, પણ ધીરે ધીરે પાછી પાછી તેલ નાખ્યું ને બેફાટ આત્મા અનુભવાઈ ગયો, અપૂર્વ આત્મજ્ઞાન થઈ ગયું. લખે છે 875માં, પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં સવિનય નમસ્કાર. એ નમસ્કારને પથ્થર से प्रतिमा કરે પૂજા લહે અપાર. ટાંકણા મારીને પ્રભુ બનાવી નાખ્યા એને. ગુરુ કારીગર સારખા. એટલે આવું છે. પેલા મુનિપદ અભ્યાસી લખતા. પ્રશ્ન પૂછે તમે સાધુ છે ના? પ્રભુ કે મેં ભૂલ કરી બેઠો કે મેં 6 મહિનાનું છોકરું છોડ્યું છે, હું સાધુ થયો છું, કે પત્ની છોડી છે. કે કોઈ કે તાડું ક્યાં કે તમે સાધુ છે ના? કે તરત જ તત મીછામી દુકડે કે ધરતી જગ્યા આપે તો હું સમાઈ જાઉં, હું સાધુ નહીં. કે ખૂબ બધું તરત હવે તમે સાધુ કે તરતા ભાવ મળી ગયો ને તમારો સાધુપણાનો. ત્યાગ પણ અકર્તવ્ય કર્તવ્ય છે. વચનામૃત 664. દીક્ષા લેવાની જ નથી, આ ભાવથી લેવાની જ છે. કર્તવ્ય વિદ્યાર્થ કહેવાય સંસ્કૃતમાં. આ લમણા દુઃખ એવું વચન છે. ત્યાગ પણ અકર્તવ્ય કર્તવ્ય. કર્તવ્ય એટલે કરવું જ જોઈએ, એટલે સર્વસંગ પરિત્યાગ કરવો જ પડે. કરવાનો જ નથી આ ભાવે, એટલે સાધુ થવા માટે નહીં, ઉપાધ્યાય થવા માટે નહીં, આચાર્ય થવા માટે નહીં, આત્મા થવા માટે, ગચ્છાધિપતિ થવા માટે નહીં. હજી પીએચડી થવું જ લોકોને. આત્મા થવું જ કે પીએચડી થવું છે. મને કોઈક એમ કે તું શ્રીમદ રાજનો સાચો મુમુક્ષુ છો, બીજા કોઈક એમ કે તમે શ્રીમદ રાજનો પીએચડી છો. કોણ વધારે આગળ? બ્રહ્મચારી કે પીએચડી થયા હતા જ વિલ્સન કોલેજના 2, ખાલી ફોર્મ જ ભરવાનું હતું એને. મારે થવું હતું પીએચડી, એટલે મેં બ્રહ્મચારીજીને પૂછ્યું, મગન બાપાને પૂછ્યું 40 વર્ષ પહેલાં કે તમે આ કુપોદોને અભ્યાસ થાય તો પછી બ્રહ્મચારીજીનો તો આટલો બધો અભ્યાસ હતો, પ્રભુશ્રીએ બધું શીખવાડ્યું, તો પીએચડી કેમ ન થયા? તો કે અમને બ્રહ્મચારી શીખવાડ્યું છે. મગન બાપાએ બ્રહ્મચર્ય વ્રત લીધેલું પ્રભુશ્રી પાસેથી, બ્રહ્મચારીજીને આજ્ઞા આપી પ્રભુશ્રીએ. અમે બાયડીને પીએચડીનું જાણીએ જ નહીં કે અમને બ્રહ્મચર્ય શીખવાડ્યું છે, ના પાડી છે. એટલે એકમાં જવાબ આવી ગયો ને બધો. બાયડ્યું અને પીએચડ્યું અમે જાણીએ નહીં કે અમને બ્રહ્મચર્ય કહ્યું છે આવું બધું. પછી ભૂલ કરે. બ્રહ્મચર્યને એક ભાઈએ પૂછ્યું, નામ નથી આપતો, કે બધું ગુજરાતીમાં તો બહુ છે, થોડું ઇંગ્લિશમાં લખું. એ ભાઈએ મરચાની બાધા લીધેલી, એને મરચાની બાધા છોડવી હતી. હવે મનમાં ગરગન મનમાં પડ્યા, કોઈને પૂછ્યા વગર લઈ લીધી કે બહુ મોટું તપ કરો, પછી પોતે થઈ ગયું, હવે તપ થઈ ગયું છે, હવે છોડી નાખું બાધા એમ. એટલે બ્રહ્મચારી જાણી ગયા હતા જ્ઞાનમાં કે મોડું ન ભાવતું હોય તો મરચું ખાવાનું શરૂ કરો. એટલે બે ઇંગ્લિશનું અને મરચાનું બેનું સાથે જવાબ આપી દીધો. ઓલે મરચાનું પૂછ્યું જ નહોતું કે હું આ બધું અધ્યાત્મ છે કુપોલનું સાહિત્ય, ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરું. એટલે બ્રહ્મજી કે મોડી રસોઈ ન ભાવતી મરચું નાખવાનું શરૂ કરજે. આ બધું પ્રસંગ બનેલા છે એટલે ખબર પડી જાય કે આ સત્પુરુષ જ હોવા જોઈએ. વાંચ્યામાં નથી, સાંભળ્યામાં નથી, અનુભવમાં આવી જેનું વચન હોય આ સત્પુરુષનું વચન હોય. એક ભાઈએ પૂછ્યું બ્રહ્મચારીજીને, આનંદ આવે એવું છે, શલ્યમાંથી અલ્યા થઈ ગઈ ને કથા છે જૈનેતરમાં, કે રામનો પગ પડ્યો શિલાના ટુકડા ઉપર એટલે અલ્યા થઈ ગઈ. એકેન્દ્રી પંચ પથ્થરો ક્યારે જીવ કેવી રીતે થાય? જળમાંથી જીવ, જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય, એવું ક્યારે થાય? જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ. એટલે ઓલા ભાઈને એમ કે મેં કેટલું શાસ્ત્ર હમણાં બ્રહ્મચારીને ભૂલ પકડાવી દઉં, મને જવાબ નહીં આપી શકે કે આવું કેમ લખ્યું છે, કાં તો ખોટું કહી દો. ખોટું કે જ્ઞાની ક્યારે? ખોટું કંઈ છે જ નહીં, આ સમજણમાં ભૂલ છે. તો કે શું છે, સામાન્ય માણસને બોધ આપવા મળે. શલ્ય એટલે એકેન્દ્રિય જીવ, ભારે કર્મી હતો, અકામ નિર્જરા કરતો કરતો જ્ઞાનીની આજ્ઞા માનવાના ભાવ હોય, મનુષ્ય હોય ત્યારે હોય, પછી તો ક્યાં હોય? એટલે કે રખડ્યા કર્યો. ચરણ સ્પર્શ થયો રામનો, એકેન્દ્રીયમાંથી 2 માંથી 3 માંથી 4 થઈને માણસ થયો, પંચેન્દ્રિય સંઘની જીવ થયો, સ્ત્રી થઈ અહલ્યા નામની. વતલા ભાવની વાત કરે તો કે શ્રોતા લોકોનો રસ વયો જાય, એટલે એ વાત કરીને ઉપદેશ કરતા આ વાત કરી છે, કેટલું સમાધાન થઈ જાય. ને શલ્યમાંથી અલ્યા. કોકે ભાઈ એવો પ્રશ્ન પૂછ્યો, બધા સાધુ થઈ જાય છે તો વરાવશે કોણ? આપણે આ જ ફિકર થાય ને
દીક્ષા લઈ લો, આપણે બધા સાધુ થઈ જાય પછી વરાવશે કોણ? આપણે ભૂખે મરી જશું ને. બ્રહ્મચારી જવાબ આપ્યો. આનો જવાબ હોય આપણી આગળ? બધા સાધુ થઈ જશે વરાવશે કોણ? બ્રહ્મચારી જવાબ આપ્યો કે બધા સાધુ થઈ જાય છે ને તો 10 કલ્પતરુ હોય ને, આગલા કાળમાં હતા ને, એ કલ્પતરુ વરાવશે કે કલ્પતરુ આગળ ચિંતો ને સફરજન એટલે સફરજન પડે, અનાનસ તો અનાનસ, બાસુંદી તો બાસુંદી પડે કે કલ્પતરુ વરાવશે. તું લે સ્વાદ તો છોડ, પહેલા ખાવાનું પછી છોડજે. તરત જવાબ આપ્યો. એક ભાઈ પ્રશ્ન પૂછ્યો આપણે જેવા સંપ્રદાય, હું દિગંબર મૂર્તિ પૂજું કે શ્વેતાંબર મૂર્તિ પૂજું? દિગંબરની મૂર્તિમાં આંખ ન હોય, શ્વેતાંબરની મૂર્તિમાં આંખ હોય. એટલે આને સંપ્રદાય ટકા માટે આંખ ખોતરી નાખે કેવળ જ્ઞાનીની પહેલા, પછી પ્રાર્થના કરે, પછી ઓપરેશન આંખ નાખી દે, પછી બીજી ગેંગ આવે ઓલી મતવાળી, એ પૂજે 2 કલાક છે. હા અત્યારે એવા દેરાસર અંતરિક્ષના, એટલે 8 થી 10 ને 10 થી 12 આંખ ખોતરવાની કેવળીની તીર્થંકરની, પછી પ્રાર્થના કરવાની આંખ રોપણ કરીને. શું જવાબ આપ્યો બ્રહ્મચારીજીએ? કે તમે તમારો ખ્યાલ છે ને કે પ્રતિમા પૂજવી છે, આજ મૂર્ખ છે. પ્રતિમા પૂજે મૂર્ખો છે કે તમે જ્યારે પૂજવા જાઓ ને પ્રતિમાને, ત્યારે એમ સમજો કે પ્રભુ પૂજવા જાઓ છો. પ્રતિમા પૂજક મટી જાવ કે ગોપાલદેવે આપણને પ્રભુ પૂજક બનાવ્યા છે. આ ગાતો હોય પાછો લાંબા રાગે, જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મજા. એ તો ગાવાનું જ છે ને, ટન 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 ટન. શું કહો છો? એ તો ખાલી ગાવાનું જ છે ને, જીન પડીમાં જીન સારખી. તમે જ્યારે ઋષભનાથ ભગવાનને ભૈરમાં જાઓ ને વડવા, ત્યારે આદિનાથ ભગવાન ઊભા છે એમ થવું જોઈએ કે હવે પ્રતિમા પૂજક મટી જાવ તમે અને પ્રભુ પૂજક બનો. 35 વર્ષ થયા તમને ભક્તિ કર્યા, પથ્થરો પૂજવો છે. જો સમજે તો દેવતા, નહીં તો રણ પાષાણ રાજસ્થાનનો પથ્થરો જ છે ને. જો સમજે તો દેવતા છે. પછી સમજાવે છે ને કે પ્રતિમા આ આકારે હોય તીર્થંકરની, એ શિલ્પની જ કલ્પના છે ને. મુગટ હોય ક્યારે? ઋષભનાથ ભગવાનના માથા ઉપર મુગટ હોય. મુગટ છોડ્યો પછી રાજા બને મોક્ષના. હાર હોય ગળામાં, હાર છોડ્યો પછી જીતે. આ તો શિલ્પની અને શ્રાવકને સોના અને ચાંદી ઘરેણા હીરામાં મહાત્મ્ય છે, એટલે રોપણ કર્યું છે ખ્યાલનું. એટલે કે આ ખ્યાલ ભૂલી જાઓ તમે, અને એ આકાર હોય કે ગમે તે આકાર હોય, પુરુષ આકાર હોય અથવા ખાલી એમ ચિહ્ન નિમિત્ત, અને નઈ નિક્ષેપ કહેવાય. અનંત અનંત ભાવભેદથી ભરેલી ભલી નઈ નિક્ષેપે વ્યાખ્યાની છે ને કે આ તીર્થંકર ભગવાન મહાવીર સામે એ ગોયમાં ભગવાન મહાવીર કહે છે 11 વર્ષની પર્યાય વચનામૃત 157 એક પૂતગલ ઉપર દ્રષ્ટિ રાખીને કે આ શુદ્ધ આત્મા છે, અને હું ધ્યાનમાં બેઠો હતો. ચમર ઉત્પાતની વાત આવે છે ને, ઈડરની, પૂર્વી શિલાની, ભગવતી સૂત્રમાં છે. આ ગોપાલદેવ 157 ગોપાલદેવ હોય જ ને. એક પ્રભુજીને કહે છે ભગવતી સૂત્રમાં પૂર્વી શિલાની વાત છે, એ આ આપણે બેઠા છે પૂર્વી શિલા, ઈડર ચડતા જે આવે છે એમાં લખ્યું છે. ભગવાન મહાવીર કહે છે કે એક પૂતગલ પર અનિમેષ દ્રષ્ટિ રાખીને હું, એ શુદ્ધ આત્માનું રૂપ છે કે આકાર ગમે તે હોય, એ આંખ હોય ન હોય. પછી કહે છે આંખ કાઢવી છે ને, બધા જીનેશ્વર ભગવંતોને કેવળ જ્ઞાન રૂપે આંખ હતી જ કે બ્રહ્મચારી કહે છે. કેવું સમાધાન થઈ જાય જો સત્સંગ કરવો હોય તો. મિથ્યાદોષ સેવન કરવું હોય તો પછી વયો જાય. લખતા બ્રહ્મચારી કે ઓલો આવ્યો તો ધુવાડા ઓકીને ગયો, પછી એમ લખેલું છે કે ધુવાડા ઘણા કાઢ્યા એને પછી ગયો. એ તો કાલે આવી હતી ને, રાજપથ દેરાસરની વાત આવી હતી ને, નહોતી આવી? ફરી વાર અમદાવાદમાં હજી છે રાજપથ દેરાસર, ભોયરામાં મોટું દેરાસર છે. ગોપાલદેવ બધા મુનિઓ સાથે ત્યાં ગયા હતા દર્શન સમાગમ અર્થે. ગોપાલદેવ આખું સ્તવન બોલ્યા એક પદ્મપદ પ્રભુનું ત્યાં તીર્થંકરની પર. અને પછી મોટી મૂર્તિ પાસે નાની મૂર્તિ હોય જ બધા દેરાસરમાં, ધાતુની, સોનાની, ચાંદીની, પંચ ધાતુની, તાંબાની, અંદર પોગળ હોય, એટલે અવગાના કહેવાય સિદ્ધ ભગવાનની. એટલે ગોપાલદેવ અવગાના સમજાવે છે દેવકંડી મહારાજને કે અવગાના એટલે શું? એટલે આત્મા આમ તો અરૂપી છે, પણ સમજવા માટે જેટલી જગ્યા રોકે જ્ઞાન અપેક્ષાએ વ્યાપકતા કહેવાય એને શાસ્ત્રમાં. એટલે ગોપાલદેવ લખ્યું અવગાના એટલે અવગાના. કેટલાક શબ્દો એવા છે એનો અર્થ ન હોય સમાનાર્થી, પણ તોય મીણબત્તીએ મૂકીને આ રૂમ એની અવગાના થઈ. પછી એની ઉપર તપેલી ઢાંકી દઈએ તો મીણબત્તીના પ્રકારની અવગાના ખાલી તપેલી જેટલી જ થઈ ગઈ. આ અવગાનાનો અર્થ એટલો વ્યાપ. એ બધું સમજાયું. પછી બહાર નીકળ્યા. બહાર નીકળતા પહેલા ગોપાલ કહે છે આ આત્મા એટલે સિદ્ધ ભગવાનનો આત્મા. એટલે દેવકજી મહારાજ તો સમજે કે આ સમજાવે છે કે સિદ્ધાત્મા અવગાના સમજાવે છે. પ્રભુથી જમ્પ માર્યો, બાપજી મને બતાવો આત્મા, મને બતાવો. તમે મુનિ આગળ ઉપર જોશો કે જોયો આત્મા. પછી બહાર નીકળ્યા પછી કહે છે
આ શ્વેતાંબર રામનાયનું મંદિર છે રાજપરનું. એટલે કૃપાલુ કે જે દિગંબર લોકો વસ્ત્ર પરિધાનમાં માનતા નથી, એટલે ભગવાનની પ્રતિમાને નગ્ન રાખી, એટલે મુગટ, આંગી, ફૂલના ઢગલા, કુંડળ, બાજુબંધ ન પહેરાવે. શ્વેતાંબર લોકો વસ્ત્રમાં માને છે, એટલે ફૂલના ઢગલા કર્યા, આંગી કરી, મુગટ પહેરાવ્યો, કુંડળ પહેરાવડ્યા, હાર પહેરાવડ્યા. બે ખ્યાલ જ છે. જૈન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જાજો. વચનામૃત 37. જૈન દર્શન ભૂલવાનું નથી. જૈન સંબંધી ખ્યાલ, શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, દેરાવાસી, તેરાપંથ, મેરાપંથ, આ ભૂલી ગયા પછી જ અધ્યાત્મ શરૂ થયા. આપણે જે કુંડળમાં જ નીકળ્યા નથી. ઘણા સામાયિક કરે ને એટલે કૃપાલદેવ હોય ને સ્થાપનાજી વચમાં મૂકે, એટલે કૃપાલદેવ નહીં, વચમાં કોઈક બીજા. પછી કૃપાલદેવ કેવી રીતે પ્રસન્ન થાય? પ્રથમ નમો ગુરુરાજને તો છે જ નહીં, ખાલી બોલે જ છે ને. જીવતી મૂર્તિ મળ્યા પછી આ ગળે ઉતરે? ભાઈશ્રી કહેતા પોપટલાલભાઈ અહીંયા હા કરે છે કે દરવાજાની બહાર જશે ને કે આવું કઈ હોય જ નહીં, પણ દલીલ નથી એટલે અહીંયા ચૂપચાપ સાંભળી લે છે. આ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર ભગવાન સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.